હનુમાનજી મહારાજ પ્રભુનું સ્મરણ કરતાની સાથે જ લંકામાં જવા લાગ્યા. અનેક અસુરોનો ઉદ્ધાર કરતા કરતા લંકામાં પહોંચી ગયા. અંગુષ્ઠ રૂપ લઈ લંકાની વ્યૂહ રચના પેલા જોઈ લીધી. શું છે એ પેલા જોઈ લીધું બધું. અંગુષ્ઠ સ્વરૂપ એમાં એક જગ્યાએથી રામ 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 એવો અવાજ આવતો. હનુમાનજી કે વળી લંકામાં કોણ રામ રામ બોલે છે? ઈ ઘરે ગયા. ઈ ઘર કોનું હતું? વિભીષણજીનું. વિભીષણજી અંદર રામ રામ રડતા હતા. વિભીષણજીને કહે છે તમે કેમ અહીં રામ રામ બોલો છો? લંકામાં તો રામનું નામ નથી લેવાતું, તમે લો છો. રાવણ કઈ કહેતો નથી. વિભીષણ કે કીએ છે ને તોય કેમ લ્યો? તો કે એક વખત આવ્યો તો એણે કહ્યું કે રામ રામ શું કામ બોલે છે? એટલે મેં એવું કહ્યું કે હું ઓલા રામનું નામ નથી લેતો, હું તો તમારું મારા ભાભીનું નામ લઉં છું. રાવણ મંદોદરી, રાવણ મંદોદરી. પણ બહુ લાંબુ થતું હતું ને એટલે રાવણનો રા લીધો અને મંદોદરીનો મ લીધો, એટલે રામ રામ બોલું છું. તો કે તો બોલે રાખ, તો બોલે રાખ. તો જેને લેવું જ હોય ને એને કોઈ બંધનો નડતા નથી. જેને પ્રભુનું સ્મરણ કરવું હોય, સેવા કરવી હોય, એને કોઈ બંધન નડતા નથી. તો કોઈ પણ ભાવે લઈ જ લે છે. વિભીષણજી કહેવા લાગ્યા હનુમાનજી જગદંબા જાનકી અત્યારે અશોક વાટિકામાં બિરાજે છે અને ત્યાં પધારે છે. માની સામે મુદ્રિકા ધરે છે. મુદ્રિકા અર્પણતાની સાથે ઓળખી ગયા મારા રામની મુદ્રિકા. ત્યારે કહ્યું હા માં, હું રામનો તુચ્છ દાસ છું. પ્રભુ ક્યારે પધારશે? બસ જલ્દી પધારશે, ચિંતા ન કરો, જલ્દી પ્રભુ પધારશે. હવે અહીં સુધી આવ્યો છું તો માં રાવણને જોતો જાઓ. ઉપરથી જોયો તો પણ એ બરાબર નહોતો. હવે ન્યા સુધી પહોંચવું છે મારે. વૃક્ષોને પકડાવ્યા, ખખડાવ્યા, અવાજ આવ્યો, અવાજની સાથે દૂત આવ્યા, દૂત સાથે ઝઘડો થયો, યુદ્ધ થયો. કેટલાયને તો ન્યાન પૂરા કરી નાખ્યા હનુમાનજી. મેઘનાદે શેષ બાણ ચલાવ્યું. બંધનમાં આવી ગયા હનુમાનજી. રાવણ જ્યાં બેઠા હતા ઊંચા મંચ ઉપર ત્યાં લઈ ગયા. આ એનાથી ઊંચું મંચ કરીને બેઠો. 11માં રુદ્ર છે ને એનાથી ઊંચા બેઠા. કહ્યું કે રામદૂત છે અને મરાય નહીં. તો કે તો શું કરાય? તો કે આને દંડ દેવાય. દૂતને મરાય નહીં. પાછી રાજનીતિ બહુ હો. અસુર હતા, રાક્ષસ હતા, પણ નીતિ નહોતા ચૂકતા. અસુર હતા પણ નીતિ ન ચૂકે. ઘણા નીતિ ન ચૂકે એમ. હા, જુગાર રમવો પણ નીતિથી હો. નીતિ ન ચૂકે. એમ કહ્યું કે આ દૂત છે, દૂતને મારી ન શકાય. તો શું કરાય? તો કે દંડ દેવાય. તો કે એને સૌથી વાલું શું છે? તો કે એને પૂછ વાલું હોય. તો કે કામ કરો, પૂછ સળગાવો. આખા ગામના કપડા ભેગા કરાવ્યા, આખા ગામના તેલ ભેગા કરાવ્યા અને એના પૂછડે ગામના કપડા બાંધ્યા. એના લોકોએ ઈનું એનો ગામનું તેલ રેડ્યું અને એના લોકોએ પ્રગટ કરી. અને પછી હનુમાનજીએ તો ખાલી આ મકાન ઉપરથી ઓલા મકાન ઉપર, ઓલા મકાન ઉપરથી ઓલા મકાન ઉપર, જેના ઘેરેથી તેલ ને કપડા આવ્યા હતા ને એની ઘેરે પાછા પ્રસાદી દેવા ગયા. એકના ઘેરેથી નહોતા આવ્યા એટલે એનું ઘર બચી ગયું. વિભીષણજીનું ઘર બચી ગયું. રામ પાસે આવી કહે છે લંકાના, કહ્યું મહારાજ માં રાહ જોવે છે, જલ્દી પધારો.